નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। ધોરણ 10 અને 12ના લાખો વિદ્યાર્થીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે રિઝલ્ટની તારીખોને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે। સૌથી પહેલા વાત કરીએ ધોરણ 12 સાયન્સની। વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 15 એપ્રિલ પછી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, જ્યારે આર્ટ્સ અને કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એપ્રિલ મહિનાના અંત સુધીમાં આવી જવાની પૂરેપૂરી શક્યતા છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ સારા સમાચાર છે। આ વર્ષે પેપર તપાસણી વહેલી પૂર્ણ થઈ હોવાથી ધોરણ 10નું રિઝલ્ટ મે મહિનાના બીજા અઠવાડિયામાં એટલે કે 10 થી 15 મેની આસપાસ જાહેર થઈ શકે છે। હવે સૌથી મહત્વની વાત એ કે રિઝલ્ટ જોવું કઈ રીતે। અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહેલી વેબસાઇટ અને વોટ્સઅપ નંબર નોંધી લો। રિઝલ્ટના દિવસે તમે આ વેબસાઇટ પર જઈને અથવા આ નંબર પર તમારો સીટ નંબર મોકલીને તરત જ રિઝલ્ટ મેળવી શકશો। આ વિગતો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આવી જ સચોટ માહિતી માટે અત્યારે જ અમને ફોલો કરો। ધન્યવાદ।